हेलो जय माताजी जय श्री कृष्ण। केम छो बधा मजामां। आज આપણે બનાવવાના છે આખા લસણિયા બટેકા। એના માટે આપણે બધો મસાલો તૈયાર કરી લીધો છે લસણવાળો અને બધા બટેકામાં કાપા લગાવી લીધા છે। હવે આપણે ધીમે ધીમે બટેકા ભરી લઈશું। બધા બટેકા આપણે છે ને ધીમે ધીમે ભરવાના છે જેથી આપણા બટેકા તૂટી ન જાય। બધા બટેકામાં એક સરખો મસાલો આપણે ભરી લઈશું। આવી રીતે કાપા લગાવવાના છે, બહુ ઊંડા કાપા નથી લગાવવાના જેથી આપણા બટેકા તૂટી ન જાય। બધા બટેકા હવે ભરાઈ ગયા છે। આપણે તેલ ગરમ કરવા મૂકી દઈશું। હવે તેલ ગરમ કરવા મૂકી દીધું છે। હવે આપણે એમાં રાઈ નાખી દઈશું 1 ચમચી। રાઈ ફૂટી જાય એટલે આપણે હિંગ નાખી દઈશું અડધી ચમચી હિંગ નાખી દઈશું। હિંગ નાખી દીધી છે। હવે આપણે ધીમે ધીમે રાઈ વઘાર આપણો થઈ ગયો છે। હવે આપણે બધા બટેકા નાખી દઈશું એમાં કુકરમાં। ધીમે ધીમે નાખવાના છે જેથી આપણો મસાલો બધો છૂટો ન પડી જાય, એ ખાસ ધ્યાન રાખવાનું છે। આપણે થોડા થોડા બટેકા આવી રીતે પહેલાં નાખી દઈશું। હવે આપણે બધા બટેકા વધ્યા છે એ પણ નાખી દઈશું। આપણે ધીમે ધીમે નાખવાના છે એટલે આપણો મસાલો જેથી છૂટો ન પડી જાય બધો। હવે બધા બટેકા નાખી દીધા છે। હવે આપણે કુકરના હેન્ડલના મદદથી જ આપણે હલાવી લઈશું, ચમચો નહીં અડાડી જેથી આપણો મસાલો છૂટો ન પડી જાય। હવે આપણે એમાં થોડું પાણી નાખી દઈશું અને 2 વિસલ કરી લઈશું। આપણે 2 વિસલ થાય એટલે આપણે ઉતારી લેવાનું છે કુકર। હવે જો આપણે 2 વિસલ થઈ ગઈ છે, હવે જોઈ શકો છો કેવા આપણા બટેકા થઈ ગયા છે। હવે આમાં છે ને આપણે હલાવી ન શકીએ એટલે આપણે આ લોયામાં નાખી અને હલાવવાના છે। સહેજ પાણી છે એ બધું બળી જશે એટલે એકદમ આમ તેલ છૂટું પડી જાય ને પછી બહુ મસ્ત લાગશે બટેકા। જો હવે દેખાવમાં કેવા લાગે છે